ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો। ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટાઓ પાડીને બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભોગ બનનાર સાથે 6 થી 7 વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટાઓ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આ બાબતે સગીરાને ભાભર પોલીસ મથકે ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહે ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયેલ। પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે। તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસમાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવશે। અગાઉ પણ આરોપી વિવાદમાં આવેલ છે। 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને નાતી હતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આ નહીં પડે। તો પછી 1 મહિના સુધી તો મને એમણે કશું કીધું ના। પછી SM ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું। તો પછી મેં આ પાડીને એમણે 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને 28/12/2024ના દિવસે મને હું ભેંસોને ચારો નાખવા ગયેલી હતી। એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા। તે દિવસે મારે વિષ્ણુ કાકા એમણે જોઈ લીધેલ હતું અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેસ કરીશ। એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મૂકેલા એટલે મેં કેસ કર્યો। ભાભર પોલીસ સ્ટેશન। એમ કે એમને લાવો ને એમને સજા આપો। ठाकुर अनुपजी केसाजी गाम चचासणा पे आ पोलीस स्टेशन भाभर पोलीस स्टेशन में एक मारी एक नम्र एवी अपील है कि जे SM ठाकुर उर्फे साहिल भाई माना भाई आ व्यक्ति एक सगीर वयनी दीकरी मतलब 16 वर्ष के 15 वर्ष आ दीकरी पर भैंसोने चार नाखवा जाएल एकलतानो लाभ लई अने जेने ना करवाना काम कर्या होय आ व्यक्ति ने अमे पोलीस स्टेशन में एटली मारी नम्र विनंती है कि जेने कड़क में कड़क अने ठाकुर समाज की एक बात करूँ छूँ आ एक आयो SM ठाकुर एक एवं व्यक्ति है कि जेने आखी समाज ने बीजा रस्ते दौरવાનો प्रयत्न कर्यो छे कि जेने बेन दीकरीओनी कोई इज्जत के आबरू राखવાનો कोई प्रयत्न एना उल्लंघनना प्रयत्नो करी रह्यो छे। तो समाजने हूँ एक मारी एक नम्र अपील है और पोलीस स्टाफने पण मारी एक नम्र अपील है कि आ व्यक्तिने एटली कड़क में कड़क सजा थाय कि आ कृत्य आवुं बीजो पण व्यक्ति क्यारे पण आ सपनुं पण ना जोई शके कि आवुं कृत्य करवुं न जोईए कोई समाज माटे दरेक समाज माटे। तो आ मारी एक एवी पोलीस स्टाफने मागणी है कि आनी कड़क में कड़क अने वधुमां वधु तपास हाथ धरी अने कड़क पगलां ले एवी मारी अपील है एवी मारी मागणी है। अने फोटा पण वायरल कर्या अने ना करवाना काम पण कर्या जेने एकलतानो लाभ लईने बरोबर बपोरनो समय हशे दीकरी काक चार पाणी नाखवा गेली छे खेतरे भैंसोमां अने एकलतानो लाभ लई अने आ व्यक्तिए खराब काम कर्युं जेने 2 થી 3 વાર एना पछी पोलीस स्टेशन में अमे एना पछी पहला फोटा वायरल कर्या अने एना पछी अमने खबर पड़ी तो अमे भाभर पोलीस स्टेशने जाण करी जेने एनी पाछळ FIR लखाई छे। तो हवे हूँ अमारी एक अपील ज छे कि भाभर पोलीस स्टेशन ने कि भाई अमारी एवी मांगणी छे कि आ भाईमां मोटामां मोटा जेटली बने एटली सरकार ने पोलीस स्टाफ ने तमाम गण ने मारी एक अपील है कि आमां पूरामां पूरी सजा थाय अने पूરું काम थाय एवी अमारी अपील ने मागणी छे। पर पत्रिये दी एना हारी बनाव बने तो बलात्कारनो SM ठाकोरे कर्यो तो फोटा मोकल्या था एवुं बधुं कर्युं तेम जे पहेला कीधुं तुं अने अमे ना पाडती झगड़ो पण कर्यो तो तोय नतुं मान्युं એટલે પછી વળી પાછી એવું કરી એટલે અમે કેસ લખાઈ દીધો। तो हूँ दीकरीनो काका थाउं छुं। मारुं नाम छे ठाकुर विष्णुकुमार केसाजी बरोबर। तो कहेवानो मतलब के आवी रीते वायरल फोटा थया त्यारे मने खबर पड़ी आ
કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના, અને એ એસએમ ઠાકોરના નામથી, બરાબર. તો એસએમ ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં. તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બરાબર. તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એસએમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે. ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા, બરોબર. એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ એસએમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસએમ ઠાકોરે કરેલા છે, બરોબર. પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા. તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે.